અમરેલી જિલ્લાનું રાજુલા મારુતિ મહિલા મંડળ દ્વારા રામકથાનું આયોજન. રાજુલા મારુતિ મહિલા મંડળ દ્વારા લુહાર સુથાર સમાજ જ્ઞાતિવાડી ખાતે રામકથા ભવ્ય આયોજન થયું. કથાનું રસપાન આચાર્ય શાસ્ત્રી શ્રી રવિન્દ્ર રાજ્યગુરુ કરાવી રહ્યા હોય. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પછી રામ ભક્તોને ઉત્સાહમાં વધારો થવા પામ્યો હોય. રોજ રાસ ગરબા રામધૂન બોલાવી ભક્તો કથા શ્રવણ કરી રહ્યા છે. રોજ સાંજના મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાજુલા પીઆઈ શ્રી ઇન્દુબા તથા મહિલા સ્ટાફ સાથે કથા આરતી લાભ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના યુવરાજભાઈ ચાદુ, વિનુભાઈ મિસ્ત્રી, ચિરાગ બી જોશી, ગૌરાંગ મહેતા, સંતો મહંતો હાજરી આપી રહ્યા છે. કથા વ્યવસ્થા કમિટીના મનીષભાઈ વાધેલા, વિનુભાઈ મિસ્ત્રી, શ્રીરામ તથા મારુતિ મહિલા મંડળ બહેનો તથા કનૈયાલાલ તથા બંજરંગ દળના સભ્ય પ્રસાદ સેવા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. કથા આચાર્ય શ્રી દ્વારા સનાતન ધર્મ આચરણ વિશે મુદ્દાઓ ચર્ચા કરી રહ્યા છે. કથાની પૂર્ણાહુતિ 22 મેં છે. રિપોર્ટર ઇસ્માઇલભાઈ કે પઠાણ સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. આરતીનો પ્રોગ્રામ ચાલુ રાખો. રામચંદ્ર ભગવાન કી છે તો મેં કીધું વાંધો નહીં, તો વિડા મેડમ નું સ્વાગત મહિલા મંડળ તરફથી. જો તાળી વગાડજો. આવતીકાલના મહાપ્રસાદના દાતા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી છે અને કાલે કોઈ રહોડું સરનું નહીં લાગતા. કાલે બધાએ અહીં મહાપ્રસાદ ને કાલી તો આ